હેલો ફ્રેન્ડ્સ, બીએસસી સેમિસ્ટર 1ના યુનિટ નંબર 2 જેનું લેક્ચર નંબર 4 આજે આપણે ભણીશું. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આગળના લેક્ચરની અંદર કેટલીક ફોર્મ્યુલા, આપણે રિડક્શન ફોર્મ્યુલા જે છે એ સાબિત કરી હતી અને એની જે ફોર્મ્યુલા હતી એ આપણે યાદ રાખવાની હતી કે એ સૂત્ર હતું આપણા માટે કે જ્યારે પણ કોસની એન ઘાત હોય કે સાઇનની એન ઘાત હોય કે સાઇનની એમ ઘાત કોસની એન ઘાત, એ રીતના જો ઇન્ટિગ્રેશન કરવામાં આવે 0 to π/2 લિમિટ હોય ત્યારે, તો એની આપણે રિડક્શન ફોર્મ્યુલા આપણે મેળવી હતી. એના માટેના કેટલાક સૂત્રો આપણે શોધ્યા હતા, જે હતા કે જો એન ઇવન હોય એના માટે અલગ હતું અને એન ઓડ હોય એના માટે અલગ હતું. તો આજે એ જ ઇક્વેશન અને એ ફોર્મ્યુલાનો ઉપયોગ કરીને આપણે કેટલાક એક્ઝામ્પલ ગણીશું. તો ફર્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. ઇવેલ્યુટ યુઝિંગ રિડક્શન ફોર્મ્યુલા. તો પૂછાય છે એક્ઝામ્પલ આવી રીતે કે ઇવેલ્યુટ યુઝિંગ રિડક્શન ફોર્મ્યુલા. ફર્સ્ટ એક્ઝામ્પલ છે ઇન્ટિગ્રેશન ઓફ 0 to π/2 cos raised to 8x dx. તો અહીંયા આપણે આટલી રકમ આપી છે કે જે કોસનું ઇન્ટિગ્રેશન આપ્યું છે, જેની 8 ઘાત છે અને 0 to π/2 ની લિમિટ છે. તો કોસની 8 ઘાત હોય અને 0 to π/2 ની લિમિટ હોય ત્યારે આપણે એવી રિડક્શન ફોર્મ્યુલા આગળ આપણે સાબિત કરી છે કે જો કોસની એન ઘાત હોય અને 0 to π/2 હોય તો આપણે કેવી રીતે એને સાબિત કરીશું. તો આપણે આગળ એ ફોર્મ્યુલા આપણે જોઈ ગયા છીએ, એ ફોર્મ્યુલાનો ઉપયોગ કરીને આપણે આજે એક્ઝામ્પલ ગણીશું. તો ફોર્મ્યુલા પ્રમાણે આપણે પહેલાં તો શું જોવું પડશે કે ઇન્ટિગ્રેશન 0 to π/2 છે, કોસની 8 ઘાત છે. તો ફર્સ્ટ તો આપણે એ જોઈશું કે કોસની જે ઘાત છે એને આપણે એન કહીએ છીએ. તો ફર્સ્ટ આપણે લખી દઈશું કે હિયર n ઇઝ ઇક્વલ ટુ 8. પછી એ જોવામાં આવે છે કે આ જે ઘાત છે એ ઓડ છે કે ઇવન. જે રીતની ઘાત હોય એ પ્રમાણે આપણે એ સૂત્ર એપ્લાય કરીશું. તો અહીંયા આપણને ઘાત કઈ છે? 8 છે અને 8 એ શું છે? ઇવન નંબર છે. તો ઇવન ઇન્ટીઝર છે માટે એના માટેનું સૂત્ર કયું આવશે? π/2 વાળું આવશે. તો આપણે એ સૂત્ર એપ્લાય કરીને એક્ઝામ્પલ ગણીએ. તો ફર્સ્ટ આપણે લખ્યું કે n ઇઝ ઇક્વલ ટુ 8 છે, ઇઝ અ ઇવન ઇન્ટીઝર છે. તો આપણા માટે આ ઇક્વેશનને લખવું હશે તો કેવી રીતે લખાશે? આ સંકલનને લખવું છે તો I8 તરીકે આપણે લખીશું. In તરીકે આપણે લખીએ છીએ ને રિડક્શન ફોર્મ્યુલાને, તો અહીંયા આપણે n બરાબર શું છે? 8 છે. તો I8 ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન ઓફ 0 to π/2 cos raised to 8 ઘાત x dx ઇઝ ઇક્વલ ટુ, હવે સૂત્ર કયું આવશે? તો n-1/n, n-3/n-2, n-5/n-4 થી 1/2 π/2. બરાબર છે. ઇવન ઇન્ટીઝર છે માટે અહીંયા π/2 વાળું આવશે. જો ઓડ ઇન્ટીઝર હોય તો 3/2 આવે, 2/3 આવશે. બરાબર છે. બાકી આગળના જે પદ છે એ તો એમના એમ જ રહેશે. તો હવે આ પદ પ્રમાણે આપણે હવે આની અંદર કિંમત મૂકીશું અને એક્ઝામ્પલ ગણીશું. તો અહીંયા આપણી જોડે n બરાબર શું છે? 8 છે. તો શું લખાશે? n-1/n એટલે 8-1/8 એવું જ થશે. તો 8 - 1 એટલે કેટલા થાય? 7 થશે. તો અહીંયા શું આવશે? 7/8. એવી જ રીતે બીજું પદ મેળવીએ n-3/n-2 એટલે કે 8-3/8-2. તો શું મળશે? 8-3 એટલે કે 5, 8-2 એટલે કે 6. પછી n-5/n-4 એની અંદર n ની કિંમત મૂકતા 8-5/8-4 મળશે. તો 8-5 એટલે કેટલા થશે? 3. અને નીચે 8-4 એટલે કેટલા થશે? 4 થશે. એટલે 3/4. હવે એના પછીનું પદ કયું હશે? જેવી રીતે અહીંયા n-5 હતા તો હવે એના પછીનું પદ આવશે n-7. ઉપર આપણે એકી ઘાત જે છે એ આપણે બાદ કરીએ છીએ. બરાબર છે. ઇવન જે હોય છે એ નંબર, અને નીચે આપણે ઉપર આપણે ઓડ નંબર આપણે બાદ કરીએ છીએ, નીચે ઇવન આવશે. સો n-7 આવશે અને બાય n-6 આવશે. બરાબર છે. તો n-7 એટલે કે 8-7 એટલે 1 આવશે અને નીચે આવશે 8-6 એટલે કેટલા આવશે? 2 આવશે. તો 1/2 આવી ગયા. જે લાસ્ટ પદ આપણું કેવું હોય છે? 1/2 π/2. તો π/2 મૂકી દઈશું નિયમના, જે મતલબ કે જે ફોર્મ્યુલામાં છે એ પ્રમાણે. તો 1/2 ને અહીંયા શું આવશે? π/2.
તો હવે સાદુરૂપ આપતા આપણને અહીંયા શું મળે છે 35π/256. તેવી જ રીતે સેકન્ડ એક્ઝામ્પલ જોઈએ જે છે 0 to π/2 sin⁻⁷x dx. તો અહીંયા પણ 0 to π/2 છે અને સાઇનની n ઘાત છે, એટલે કે ફર્સ્ટ આપણે n કેટલા થશે આપણા માટે, હિયર n ઇઝ ઇક્વલ ટુ 7 અને 7 કેવી સંખ્યા છે, ઓડ ઇન્ટીઝર છે. તો ઓડ ઇન્ટીઝરનું સૂત્ર અહીંયા એપ્લાય કરીશું. તો I7 ઇઝ ઇક્વલ ટુ 0 to π/2 sin⁻⁷x dx ઇઝ ઇક્વલ ટુ કયું આવશે, એનું ફોર્મ્યુલા કઈ આવશે, n-1/n, n-3/n-2, n-5/n-4 ટુ 2/3 આવશે. લાસ્ટ પદ કયું હશે આનું, 2/3. તો એવી રીતે આની અંદર કિંમત મૂકતા જઈએ તો આપણને મળશે, બરાબર છે. તો n કેટલા છે અહીંયા 7 છે, તો 7 - 1/7 એ 6/7, 7 - 3/7 - 2 તો 4/5, 7 - 5/7 - 4 તો કેટલા થશે 2/3. જે પદ આવી જાય છે 2/3 ત્યાં સુધી આપણે કરતા જઈશું. હવે આનું સાદુરૂપ આપીશું આપણે. લાસ્ટ પદ આપણું 2/3 આવવું જોઈએ ત્યાં સુધી આપણે બાદ કરતા જઈશું, મતલબ કે ઇક્વેશનની આ જે ફોર્મ્યુલા છે એની અંદર આપણે કિંમતો મૂકતા જઈશું. તો શું મળશે અહીંયા તમને 2/3 છે, 4/5 છે, 6/7 છે. હવે એનું સાદુરૂપ આપણને કેટલા મળશે, આપણને 16/35, બરાબર છે, 16/35. હવે આપણે નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. તો ઉપરના આપણે બે એક્ઝામ્પલ જોઈએ, એક કોસની n ઘાત વાળો અને સાઇનની n ઘાત વાળો. આપણે એક એક એક્ઝામ્પલ જોઈ લીધું. તો હવે સાઇનની m ઘાત હોય, કોસની n ઘાત હોય, બરાબર છે. સાઇન કોસ વાળું જો પદ હોય ને એને ઇન્ટિગ્રેશન 0 to π/2 નું હોય તો એના માટેનું હવે ફોર્મ્યુલા કઈ યુઝ કરીશું એ આપણે જોઈએ. તો આ પણ આપણે આગળના લેક્ચરની અંદર આ ફોર્મ્યુલા આપણે પ્રૂવ કરી છે. જે ફોર્મ્યુલા આપણે યાદ રાખવાની છે અને આ એક્ઝામ્પલની અંદર આપણે મૂકીશું અને એના ઉપરથી એક્ઝામ્પલ ગણીશું. તો જોઈએ એક્ઝામ્પલ 0 to π/2 સાઇનની 6x કોસની 5x dx છે. તો હિયર અહીંયા m બરાબર શું છે, સાઇનની m ઘાત હોય અને કોસની n ઘાત હોય છે. તો અહીંયા સાઇનની m ઘાત છે તો એનો મતલબ m બરાબર શું છે 6 છે અને n બરાબર શું છે 5 છે. તો આપણા માટે I6 5 વાળું પદ બનશે. I6 5 ઇઝ ઇક્વલ ટુ 0 to π/2 ઇન્ટિગ્રેશન sin⁻⁴x sin⁵x dx ઇઝ ઇક્વલ ટુ, હવે આનું સૂત્ર કયું છે, m-1/m + n, m-3/m + n-3. એવી રીતે કરતા જઈએ તો 1/n+2, n-1/n, n-3/n-2 થી 2/3. લાસ્ટ પદ છે 2/3. તો હવે આની અંદર આપણે વેલ્યુ મૂકતા જઈએ. તો અહીંયા m બરાબર 6 છે અને n બરાબર 5 છે. તો ઉપર m-1 છે એટલે કે 6 - 1 આવશે, બાય 6 + 5 આવશે. તો કેટલા વધશે ઉપર, 5/11 થશે. m-3 છે તો 3/9 આવશે નીચે. હવે એવી રીતે આગળનું પદ બનાવીએ તો m-5 આવશે અને m + n- કેટલા આવશે 5 આવશે. તો એવી રીતે કરતા જઈએ તો આપણને વચ્ચે માઇનસવાળું પદ મળશે. જો માઇનસવાળું પદ મળે કે 0 પદ મળે તો આપણે એ પદને અવગણવાનું છે, બરાબર છે. એ પદ આપણે લખવાના નથી. જો 0 વાળું પદ મળે, માઇનસવાળું પદ મળે તો ત્યાં આગળ આપણે સ્ટોપ થઈ જવાનું અને પાછળનું જે પદ છે 1/n+2 એનામાં કિંમત આપણે મૂકીશું. તો 1/n+2 છે ત્યાં આગળ કિંમત મૂકતા આપણને શું મળે છે, 1/7 મળે છે. કેમ કે m શું છે, n શું છે 5 છે, તો 5 + 2 છે તો કેટલા થશે, અહીંયા 7 મળશે, 1/7 થશે. તો એવી જ રીતે પાછળ જે છે કિંમત આપણે મૂકતા જઈશું તો 2/3 આવે ત્યાં સુધી આપણે મૂકીશું. લાસ્ટ પદ આપણું 2/3 હશે. એના પછીની કિંમત આપણને 0 કાં તો કેવી મળશે, માઇનસ મળશે. એટલે આપણે આગળના કોઈ પદ મૂકીશું જ નહીં, 2/3 સુધી જ મૂકીશું. તો આ ફોર્મ્યુલા મેઇન તો એ પોઈન્ટ છે કે ફોર્મ્યુલા તમે કેવી રીતે યુઝ કરો છો એ. તો ફરી ધ્યાન આપો કે શું કર્યું આપણે અહીંયા. આ ફોર્મ્યુલા તો આપણને ખબર છે પણ એનો ઉપયોગ કેવી રીતે કરશો, કે જો કિંમત ક્યાં સુધી મૂકશો, જ્યાં સુધી વચ્ચે માઇનસ આવી જાય કે 0 આવી જાય ત્યાં આપણે સ્ટોપ કરી દઈશું અને પાછળના પદની અંદર કિંમત મૂકવા માંડીશું અને એ પદ જે છે લાસ્ટ 2/3 આવે ત્યાં સુધી આપણે વેલ્યુ મૂકીશું, બરાબર છે.
તો હવે આનું સાદુરૂપ આપતા આપણને મળે છે 8/693. આગળ જોઈએ તો આ એક્ઝામ્પલ જે છે એ છે 0 to 1 છે, એક્સની 4 ઘાત છે, 2 - x² છે અને એને બાર 3/2 ઘાત છે dx. તો આપણને આનું જે ઇન્ટિગ્રેશન કરવું છે તો પહેલાં તો આને સાઇન અને કોસમાં ફેરવી દઈએ કે એક પદ સાઇન હોય ને બીજું પદ કોસ હોય, અને એની જે ફોર્મ્યુલાની અંદર હવે રિડક્શન ફોર્મ્યુલાનો યુઝ કરવાનો છે. એનો મતલબ કે રિડક્શન ફોર્મ્યુલાનો ઉપયોગ ક્યારે કરશો? જ્યારે ઇન્ટિગ્રેશનની જે લિમિટ છે તમારી એ કેવી હોવી જોઈએ? 0 to π/2 હોવી જોઈએ, અને વચ્ચેના પદ જે છે એ સાઇન અને કોસની અંદર આવવા જોઈએ. તો અહીંયા આપણે સાઇન અને કોસમાં બે પદ મળે એવી રીતે પદ લાવીશું પહેલાં, અને પછી એની જે લિમિટ છે એ 0 to π/2ની લાવી દઈશું. તો આપણે રિડક્શન ફોર્મ્યુલાથી આપણે એક્ઝામ્પલ ગણી શકીએ. બરાબર છે. તો પહેલાં તો આ જે પદ છે એની અંદર આપણે સબસ્ટિટ્યૂટ કરીએ. હિયર સબસ્ટિટ્યુટિંગ ઇન I is equal to 0 to 1 x⁴ 2 - x² 3/2 dx. તો આપણે શું કરીશું? અહીંયા ટેક x is equal to √2 sin θ. x બરાબર આપણે લઈ લઈશું કે √2 sin θ છે. આપણે 12થની અંદર 11-12ની અંદર આપણે જ્યારે ઇન્ટિગ્રેશન ભણ્યા છીએ બરાબર છે એની અંદર આ બધું જ શીખી ગયા છીએ ધારતા કે x બરાબર √2 sin θ ક્યારે લેવા અને કેવી રીતે લેવા. બરાબર છે. તો પહેલાં તો અહીંયા તો આપણે લઈ લીધા છે, ધારી જ લીધા છે કે x બરાબર √2 sin θ ધારી લઈએ. તો x is equal to √2 sin θ લઈશું. તો હવે એનું ડેરિવેટિવ કરતાં શું મળશે? dx is equal to √2 sin θનું ડેરિવેટિવ કરશો થીટા પ્રત્યે તો શું મળશે? સાઇનનું કોસ થશે, cos θ dθ. હવે આપણે અહીંયા 0 થી 1ની લિમિટ એપ્લાય કરીએ. તો x બરાબર પહેલાં 0 મૂકીએ તો શું મળશે તમને? x is equal to 0 implies sin θ equal to 0. તો sin θ is equal to તમને 0 મળે છે. sin θ બરાબર 0 એનો મતલબ કે અહીંયા સાઇનના કેટલા થીટા કેવો લઈશું તો એની કિંમત 0 મળશે. તો થીટા બરાબર જો 0 લેશો તો આપણને 0 જ મળશે, કેમ કે sin 0 બરાબર 0 થાય છે માટે. એવી રીતે x બરાબર હવે આપણે કેવી લિમિટ મૂકીશું? 1 મૂકીશું. જે 0 થી 1ની છે એમાં 0 મુકાઈ ગઈ, હવે 1 મૂકીશું. તો x is equal to જો 1 મૂકીએ તો શું મળશે આપણને? અહીંયા x બરાબર 1 મૂકતા √2 જે છે એ આ સાઈડ આવશે તો 1/√2 થઈ જશે. એક્સની જગ્યાએ 1 મૂકી દો અને અહીંયા √2 જે છે એ લેફ્ટ સાઈડ લાવી દો તો શું થશે? 1/√2. તો sin θ is equal to 1/√2. તો સાઇનના થીટાની કેવી વેલ્યુ લઈશું આપણે? તો આપણને 1/√2 મળશે. કેટલો ખૂણો લઈશું? બરાબર. તો આપણને 1/√2 મળે. તો સાઇનની થીટા સાઇનના માટે π/4 આપણે લઈએ તો આપણને 1/√2 મળે છે. માટે આપણા માટે થીટા બરાબર શું મળશે? π/4. તો અહીંયા આપણે x બરાબર ધારી લીધો, પછી એનું ડેરિવેટિવ કર્યું, પછી xની 0 અને 1 વેલ્યુ મૂકીને આપણે થીટા મેળવ્યા. બરાબર છે. તો અહીંયા આપણને લિમિટ મળી ગઈ, નવી લિમિટ મળી. જો આપણે x બરાબર √2 sin θ લઈએ બરાબર, જો આપણે સાઇનના પદની અંદર આ લખીશું તો આપણા માટે અહીંયા લિમિટ પણ થીટાની થઈ જશે, જે આપણે અહીંયા શોધી કાઢી છે. તો થીટા બરાબર 0 અને થીટા બરાબર π/4. તો લખીએ એ લિમિટ અહીંયા I is equal to ઇન્ટિગ્રેશન 0 to π/4. પછી અહીંયા શું લખીશું? આપણી લિમિટ કઈ છે? 0 to π/4 છે, માટે અહીંયા 0 to π/4 લખ્યા છીએ. હવે xની 4 ઘાત છે તો અહીંયા શું થશે? x બરાબર તો √2 sin θ લખીએ છીએ તો √2ની 4 ઘાત કરતાં આપણને 4 મળે છે. sin θ છે, sin θની 4 ઘાત કરતાં આપણને સાઇનની 4 ઘાત θ ઘાત મળે છે. બરાબર છે. પછી 2 - x² છે તો 2 - xની જગ્યાએ શું લખાશે? √2 sin θ. તો અહીંયા x² છે તો √2નો સ્ક્વેર કરતાં આપણને શું મળશે? 2 મળશે, અને સાઇનનો સ્ક્વેર મળશે અહીંયા 2 sin² θ. ઉપર કેટલી ઘાત છે? 3/2 ઘાત. હવે શું છે? અહીંયા dx છે તો dx બરાબર તો શું આપણે મેળવ્યું? √2 cos θ dθ. બરાબર છે. તો √2 cos θ dθ લખાશે. હવે આપણે સાદું રૂપ આપીએ.
તો 2 માઇનસ 2 સાઇન થીટા છે, સાઇન સ્ક્વેર થીટા છે, તો આપણે આ બંનેમાંથી 2 કોમન લઈ લઈએ. આ તો 2ની 3/2 ઘાત સાથે 2 બહાર નીકળશે, 2ની 3/2 ઘાત. તો અંદર શું વધશે? 1 માઇનસ સાઇન સ્ક્વેર થીટા. તો ચલો 1 માઇનસ સાઇન સ્ક્વેર થીટા છે એની જગ્યાએ આપણે શું મૂકી શકીએ? કોસ સ્ક્વેર થીટા મૂકી શકીએ. તો અહીંયા કોસ સ્ક્વેર થીટા મૂકીશું અને કોસ સ્ક્વેર થીટાની 3/2 ઘાત છે. જો 3/2 ઘાત હોય તો કોસ સ્ક્વેરની 2 ઘાત હતી તો એ 2 ઘાત અને 3/2 છે તો 2 જતા રહેશે, તો કોસ જ વધશે, કોસ ક્યુબ વધશે, કોસની 3 ઘાત વધશે અને બાજુમાં કોસ છે તો એની જગ્યાએ અહીંયા શું મૂકી શકાશે? કોસની 4 ઘાત થીટા. બરાબર છે. તો કોસની 4 ઘાત થીટા મૂકાઈ જશે અહીંયા. અહીંયા હવે આપણે કેટલા બહાર કાઢ્યા હતા? 2ની 3/2 ઘાત આપણે કોમન લીધી હતી. 2ની 3/2 ઘાત એટલે કે આપણે એનું સાદું રૂપ આપીશું તો આપણને કેટલા મળશે? ત્યાં આગળ √2 લખી શકાય, 2ની 1/2 ઘાત કરીને અને 3/2 ઘાત. તો આપણે જે √2 છે એ √2 અને √2 કેટલા થઈ જશે? 2 થશે અને પેલી 4 ઘાત 2 ઘાત થઈ જશે. બરાબર છે. 3/2 છે અને 1/2 છે તો ઉડી જશે. બરાબર છે. તો કેટલા મળશે આપણને? અહીંયા 2 મળશે એટલે કે 4 મળશે બીજા. આ સાદું રૂપ આપણને આપતા આપણને 4 મળે છે, જે અહીંયા ડાયરેક્ટ લખ્યું છે આ 4 અને અહીંયા સાદું રૂપ આપતા આપણને 4 મળશે. તો કેટલા મળશે? અહીંયા શું લખશું? અહીંયા 16 ઇન્ટિગ્રેશનની બહાર આપણે 16 લખીશું અને જે 0 to π/4 છે અને સાઇનની 4 ઘાત થીટા, કોસની 4 ઘાત થીટા, ડી થીટા મળે છે. તો હવે સાઇનની 4 ઘાત થીટા છે, કોસની 4 ઘાત થીટા છે અને 16 જે છે મતલબ બરાબર 16 જે છે એને તમે 2ની આપણે 4 ઘાત કરીએ તો મળે આપણને એટલા. તો અહીંયા તમે એની જગ્યાએ આવી રીતે લખી શકો ઇન્ટિગ્રેશન 0 to π/4 2 સાઇન થીટા કોસ થીટા રેઝ ટુ 4 ડી થીટા. બરાબર છે. તો 0 to π/4 હવે 2 સાઇન થીટા અને કોસ થીટા એના બરાબર તો તમે સાઇન 2 થીટા લખી શકો છો. તો સાઇન 2 થીટા લખીશું અને કેટલી ઘાત છે ઉપર? 4 ઘાત છે, ડી થીટા. હવે આપણને 0 to π/4 લિમિટ મળી છે તો પહેલાં તો આપણે 0 to π/2 લિમિટ લાવવી પડશે અને અહીંયા જે છે એ પદ કેવું હોવું જોઈએ? સાઇનની n ઘાત થીટા વાળું હોવું જોઈએ. અહીંયા તો સાઇનની 2 થીટાની n4 ઘાત છે માટે અહીંયા પહેલાં તો 2 થીટા આપણે દૂર કરવો પડશે. તો આપણે 2 થીટા બરાબર આપણે ટી ધારી લઈશું. તો ટેકિંગ અ 2 થીટા ઇઝ ઇક્વલ ટુ ટી. તો અહીંયા ડેરિવેટિવ કરતાં શું મળશે? 2d થીટા ઇઝ ઇક્વલ ટુ dt. બરાબર છે. તો થીટા બરાબર અહીંયા પહેલાં 0 મૂકીએ પછી π/4 મૂકીશું. તો થીટા બરાબર 0 મૂકતા તમને ટી બરાબર 0 મળશે. પછી થીટા બરાબર π/4 મૂકીશું તો ટી બરાબર π/2 મળશે. બરાબર છે. તો i ઇઝ ઇક્વલ ટુ 0 to π/2. તો એ લિમિટ કઈ મળી? અહીંયા 0 to π/2 અને અહીંયા સાઇનની 4 ઘાત 2 થીટાની જગ્યાએ શું મૂકાશે? અહીંયા ટી મૂકી દઈશું. હવે ડી થીટાની જગ્યાએ શું મૂકાશે? અહીંયા ડી થીટાની જગ્યાએ dt/2 મૂકાશે તો dt/2 લખીશું. તો અહીંયા 1/2 આગળ લઈ જઈશું તો 0 to π/2 ઇન્ટિગ્રેશન સાઇનની 4 ઘાત ટી dt. તો અહીંયા શું મળ્યું? 1/2. હવે 1/2 એમના એમ રહેશે. હવે પાછળ આપણને જે રિડક્શન ફોર્મ્યુલા મળી ગઈ અહીંયા 0 to π/2 સાઇનની રિડક્શન ફોર્મ્યુલા આપણને અહીંયા યુઝ કરીશું. બરાબર છે. તો રિડક્શન ફોર્મ્યુલા અહીંયા 4 છે એનો મતલબ કે ઇવન નંબર છે. ઇવન નંબર એટલે કે π/2 વાળું પદ આવશે. બરાબર છે. તો એ સૂત્ર જે આગળ આપણે એપ્લાય કર્યું એ સૂત્ર પ્રમાણે આપણે કરીશું તો શું મળશે? 1/2 3/4 1/2 π/2. તો આપણને શું મળશે સાદું રૂપ આપતા? 3π/32. આગળ જોઈએ તો 0 to 1 લિમિટ વાળો એક્ઝામ્પલ છે. એક્સની 5 ઘાત છે, કોસની 4 ઘાત છે, સાઇન ઇન્વર્સ એક્સ છે અને બાય √1 - x² છે dx છે. બરાબર. તો અહીંયા ફર્સ્ટ તો આપણે રિડક્શન ફોર્મ્યુલા એપ્લાય કરવા માટે રિડક્શન ફોર્મ્યુલાના ફોર્મમાં એને લાવી દેવું પડશે. એટલે કે 0 to π/2 ની લિમિટ મળે અને સાઇન ને કોસને ફોર્મમાં આપણે પહેલાં એને લાવવું પડશે. તો 0 to π/2 ની લિમિટ લાવવા માટે અને સાઇન કોસ લાવવા માટે પહેલાં તો ધારી લેવું પડશે. અહીંયા કોસ છે તો જ્યાં આગળ x છે ત્યાં આગળ આપણે ધારી લઈએ કે સાઇન થીટા. તો ટેક x ઇઝ ઇક્વલ ટુ સાઇન થીટા ઇમ્પ્લાઇઝ થીટા બરાબર શું મળશે? સાઇન ઇન્વર્સ x. બરાબર છે. જ્યાં આગળ x છે અને બરાબર આપણે સાઇન થીટા ધાર્યો છે તો થીટા ઇઝ ઇક્વલ ટુ લખવો હોય તો શું મળે આપણને? સાઇન ઇન્વર્સ x. ડેરિવેટિવ કરીએ તો dx ઇઝ ઇક્વલ ટુ
કોસ થીટા થશે, સાઇનનું શું થશે? કોસ થીટા ડી થીટા. dx ઇઝ ઇક્વલ ટુ કોસ થીટા ડી થીટા. x ઇઝ ઇક્વલ ટુ 0 મૂકીએ તો થીટા બરાબર 0 મળશે. બરાબર, અહીંયા જો x બરાબર 0 મૂકો તો તમને થીટા બરાબર શું મળશે? 0 મળશે. x બરાબર 1 મૂકીશું તો થીટા બરાબર કેટલા હશે? π/2 હશે. તો હવે 0 to π/2 મૂકી દઈશું. અહીંયા આપણને થીટા મળ્યા 0 થી π/2. તો એ 0 થી π/2 મૂકીશું. જ્યાં x દેખાય છે ત્યાં સાઇન થીટા મૂકીશું. તો સાઇનની 5 ઘાત થીટા, કોસની 4 ઘાત એમના એમ. હવે સાઇન ઇન્વર્સ x છે તો એની જગ્યાએ શું મુકાશે? થીટા મુકાશે. કોસની 4 ઘાત થીટા. પછી dx છે તો એની જગ્યાએ કોસ થીટા ડી થીટા મુકાશે બાય √1 - sin સ્ક્વેર થીટા. તો હવે આનું સાદું રૂપ આપીશું આપણે. તો નીચે છે વર્ગમૂળની અંદર 1 - sin સ્ક્વેર થીટા. તો 1 - sin સ્ક્વેરની જગ્યાએ આપણે કોસ સ્ક્વેર થીટા લખીશું. જો કોસ સ્ક્વેર થીટા લખીશું તો વર્ગમૂળ છે તો કોસ થીટા મળશે. તો એ કોસ થીટાનો ઉપરવાળો કોસ થીટા જે છે એ કેન્સલ થઈ જશે. તો અહીંયા આપણને શું મળશે? 0 to π/2 સાઇનની 5 ઘાત થીટા, કોસની 4 ઘાત થીટા ડી થીટા. તો હવે આપણું રિડક્શન ફોર્મ્યુલા આપણને મળી ગઈ. તો આગળ આપણે યુઝ કરી એવી રીતે અહીંયા છે એક ઇવન નંબર છે ને એક ઓડ છે. તો ઇવન અને ઓડ માટેની રિડક્શન ફોર્મ્યુલા જે છે એ આપણે લખીશું કે જે છે m-1/m + n, m-3/m + n - 2 થી 2/3 + n, 1/n + 1. તો આની અંદર આપણે m અને n ની કિંમત મૂકીશું તો આપણને શું મળશે? 4/9, 2/7 ને 1/5 મળશે. 8/3, 115. બરાબર છે. તેવી રીતે આપણે બીજું એક્ઝામ્પલ આગળ જોઈશું જે છે 0 to π/6ની લિમિટ છે સાઇન સ્ક્વેર 6 થીટા, કોસની 5 ઘાત 3 થીટા ડી થીટા. તો હવે એની અંદર તો અહીંયા આપણા જોડે 0 to π/6 છે તો પહેલાં π/2 લિમિટ લાવવી પડશે. અને બીજું કે અહીંયા થીટા એકલો હોવો જોઈએ. એના જગ્યાએ અહીંયા 6 થીટા છે અને 3 થીટા છે. તો આપણે અહીંયા પહેલાં તો કોસની 5 ઘાત 3 થીટાને એમને એમ રાખીએ. જો સાઇન સ્ક્વેર 6 થીટા છે તો સાઇનનું એક થીટાવાળું જે છે એક સૂત્ર આપણી જોડે છે. મતલબ કે સાઇનની જો સાઇન 2 થીટા હોય એનું સૂત્ર છે આપણી જોડે. તો એવી રીતે અહીંયા 6 થીટા છે તો અડધી આપણે લખીએ, અહીંયા ડબલ થઈને લખાય છે. તો એવી રીતે જો એનું સૂત્ર મૂકવું હોય તો અહીંયા કેટલા મૂકી શકો તમે? 4 સાઇન સ્ક્વેર 3 થીટા, કોસ સ્ક્વેર 3 થીટા લખી શકાય સાઇન સ્ક્વેર 6 થીટાની જગ્યાએ. બરાબર છે. તો આપણે એ લખીશું. તો બધા 3 થીટામાં થઈ ગયા. તો હવે સાદું રૂપ આપીશું તો આ 4 જે છે 12 લખાશે ઇન્ટિગ્રેશનની. 0 to π/6 થશે. સાઇન સ્ક્વેર 3 થીટા અને કોસ સ્ક્વેર 3 થીટા છે અને કોસની 5 ઘાત 3 થીટા છે. તો અહીંયા કેટલી ઘાત થશે? 2 + 5 એટલે કે 7 થશે. કોસની 7 ઘાત 3 થીટા ડી થીટા. હવે આપણે અહીંયા 3 થીટાને દૂર કરવો છે તો 3 થીટા બરાબર આપણે x ધારી લઈએ. તો ફરી પાછું ડેરિવેટિવ કરો તો થીટા પ્રત્યે થશે, અહીંયા x પ્રત્યે થશે. તો 3d થીટા = dx. તો હવે થીટા બરાબર 0 મૂકીએ તો x બરાબર તમને 0 મળશે. થીટા બરાબર π/6 મૂકશો તો x બરાબર π/2 મળશે. અહીંયા જ આપણે મૂકવાનું છે. થીટા બરાબર જો π/6 મૂકો તો શું મળે? x બરાબર π/2 મળશે. તો 4 ઇન્ટિગ્રેશન 0 to π/2 લિમિટ આપણી મળી ગઈ 0 to π/2. હવે x 3 થીટાની જગ્યાએ આપણે મૂકીશું x. તો સાઇન સ્ક્વેર x કોસની 7 ઘાત x dx/3 થશે. થીટા જે છે ડી થીટા એની જગ્યાએ શું લખાશે? 3d થીટા = dx છે. તો ડી થીટા = dx/3 લખાય. તો એ લખીશું. હવે આ 3 જે છે આપણે ઇન્ટિગ્રેશનની બહાર લખીશું. 4/3 0 to π/2 સાઇન સ્ક્વેર x કોસની 7 ઘાત x dx. તો આ એક ઇવન છે m અને ઓડ છે n. તો એનું સૂત્ર આપણે આગળ એપ્લાય કર્યું. એ સૂત્ર પ્રમાણે આપણે લખીએ તો 4/3, 1/9, 6/7, 4/5, 2/3 મળશે. જેનું સાદુરૂપ આપતા 64/95 મળશે. બરાબર છે. તો અહીંયા આપણે આજના લેક્ચરની અંદર આપણે આગળના લેક્ચરમાં જે રિડક્શન ફોર્મ્યુલા આપણે સૂત્રો સાબિત કર્યા હતા, જે ફોર્મ્યુલા આપણે સાબિત કરી હતી એ ફોર્મ્યુલાનો ઉપયોગ કરીને આપણે એક્ઝામ્પલ ગણ્યા. મતલબ કે એ ફોર્મ્યુલાનો ઉપયોગ આપણે એક્ઝામ્પલની અંદર કર્યો. તો અહીંયા જે આપણે જે એક્ઝામ્પલનો ઉપયોગ કર્યો છે રિડક્શન ફોર્મ્યુલા જે હતી 0 to π/2 માટેની હતી અને સાઇન કોસ માટેની હતી, જેને આપણે તમામ એક્ઝામ્પલ આપણે આજે ગણ્યા છે.